સર તમારું નામ શું અને તમારું હોદ્દો શું? તમારે કઈ નામથી કામ છે ભાઈ? હા, નામથી હું અહીંયા તપાસ માટે તમે જે અરજી કરી છે કલેક્ટર ઓફિસ થી અમે આવ્યા છીએ અને મેં તમને પહેલા પણ કહી દીધું તમને મેં કહી દીધું કે કલેક્ટર ઓફિસ થી અમે આવ્યા છે. વારે નામ પૂછવાનો કોઈ મતલબ રહેતો નથી. નામ પૂછવાનો કોઈ મતલબ રહેતો નથી. હા બોલો પછી નેક્સ્ટ ખબર પડી જોઈએ કે તમે આ હોદ્દા પર ક્યાં છો અને આપનો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? મારું ક્વેશ્ચન એ છે કે તમારો હોદ્દો શું છે? હું માઇન સુપરવાઇઝર છું ખાણ ખનીજ મહીસાગરથી. બોલો પછી તો અમે કલેક્ટર ઓફિસમાં કીધું એટલે હા કલેક્ટર ઓફિસ અમારી ઓફિસ છે કલેક્ટર ઓફિસમાં આવે. હા પછી નેક્સ્ટ બોલો ને બોલો. હા તો અમારો સોલ્યુશન શું લાગશે આ તિરાડો પડ્યા ધાબાની વાત છે ને અમે એટલા માટે જ આવ્યા છે. આ જે છે આ ખેડા જિલ્લાની હદ છે ને અમે એટલા માટે અને પેલું જે ડિસ્ટન્સ છે કેટલું છે આપણે જે લીઝ છે 331 મીટર અહીંયાથી દૂર લીઝ આવેલી છે રાઈટ ને અંબિકા કોરી જે વથવાડમાં છે. પણ તેમ છતાં અમે આ જિલ્લામાં એટલા માટે આવ્યા કે રિયલમાં અમે જાણી શકીએ કે આપનો પ્રશ્ન શું છે. એટલા માટે જ અમે આવ્યા છે કે રિયલમાં પ્રશ્ન શું છે. હા બોલો નેક્સ્ટ. હા તો તમે આગળની હવે જે કાર્યવાહી આના માટે તમે આગળની કાર્યવાહી જે પણ વિધિ થતી હશે એ વિધિ અમે કરીશું. પાણીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન પાણીનો શું પ્રશ્ન છે? ઊંડાઈના લીધે પાણી ચાલતું નથી એનાથી અમારે પાણી પણ જતો રહ્યો ઊંડો. પાણી ઊંડા જતા રહે. પછી મોટર ઉડાડી અને બ્લાસ્ટિંગ થાય તો અમારી મોટરો બી ફસાઈ જાય. અને મોટરો સાહેબ આ ખાણો જે છે એ ઘણા સમયથી ચાલે છે ને? સર મારે ચાલે છે. મેં તો કહ્યું ને સાહેબ. આ સર બોલ્યા હતા કબીર ના ઉતારી ગયો એ કયા કારણોસર એમ શું કીધું? વિડિયો દરેક જગ્યાએ જ્યારે કોઈ કામ કરતું હોય ઓફિશિયલી જ્યારે લખવાનું કામ ચલતું ત્યારે વિડિયો ઉતારવાની જરૂર નથી રહેતી. આપણે જ્યારે સમજો વિડિયો ઉતારતા ત્યારે બરાબર લખાણ વિડિયો નથી ઠીક છે તમારે ઉતારો તમે ઉતારી શકો છો એવો કોઈ પ્રશ્ન નથી. બરાબર આપણે જ્યારે ઉતારી શકો એનો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે પણ કોઈ પણ સરકારી ઓફિસર કામ કરતા હોય ત્યારે આપણી ડ્યુટી બને છે ભારતીય નાગરિક તરીકે પણ કે આપણે એને મદદ કરી. આ તો અમે મૌખિક રેકોર્ડિંગ થાય એટલા માટે જ વિડિયો ઉતાર્યો. કઈ વાંધો નહીં. તમે અત્યારે તમારી ઈચ્છા હતી તમે વિડિયો ઉતારી લીધો ને. સર મારે એ જાણવું છે આ કયા કારણસર અમને ના પાડી દે. મેં શું કહું છું જ્યારે પણ લેખિત કામ ચાલતું હોય કોઈ વસ્તુ ચાલતું હોય ત્યારે વિડિયો ઉતારો કોઈ જરૂરી નથી. ત્યારે હંમેશા ડિસ્ટર્બ થાય. તમે પોતે કઈ લખી રહ્યા હો અને હું આપને ડિસ્ટર્બ કરીશ તો શું થશે? એટલે અમુક જગ્યાએ આપણે ખોટી માંગણી ના કરવી. આપણે હંમેશા પ્રશ્ન જે સોલ્યુશન થાય એવી માંગણી તમે કરવાની. જણાવો આપણે તે જગ્યા પર લિખિત કરતા હતા. આપણે લેખિત કરતા હતા ને આપણે પહેલા જાણવું પડે કે ના જાણવું. હું આવ્યો છું તો મારે પહેલા જાણવું પડે કે શું પ્રશ્ન છે. આપને કોઈ નેક્સ્ટ પ્રશ્ન હવે પ્રશ્ન છે કોઈ આપને કોઈ પ્રશ્ન છે નથી ને? ચલો ના ઉતારવાનું કારણ જણાવો.